તો જેમ જેમ પરિણામો આવી રહ્યા છે, જે પરિણામ છે તે ભારતીય જનતા પાર્ટી તરફી વધુ આવી રહ્યા છે। આ અંગે ભાજપ કોંગ્રેસના નેતા રાજકીય વિશ્લેષકનું શું કહેવું છે? અમારી સાથે સ્ટુડિયોમાં અમારા એન્કર કૃષ્ણા સાથે કેટલા જે ગેસ્ટ પેનલ પર ઉપસ્થિત છે। જી કૃષ્ણા, ઓવર ટુ યુ। જે બિલકુલ એટલે પરિણામ સામે આવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી પ્રચંડ જીત જે દાવો કરતી હતી એના તરફ જ આગળ વધી રહી છે। ચર્ચા કરીશું આપણી સાથે। શૈલેષ પરમાર ભારતીય જનતા પાર્ટીમાંથી અને ચીમન વિંજુડા કોંગ્રેસમાંથી છે, બંનેનું સ્વાગત। ચીમનભાઈ, એવું લાગતું હતું કે અસંતુષ્ટો ભારતીય જનતા પાર્ટીના અપક્ષ ઉમેદવાર બન્યા હતા અને એટલા માટે એને ઝટકો લાગશે, અમને થોડો ક્યાંક ફાયદો થશે, પણ એવું લાગતું નથી, દેખાતું નથી। કૃષ્ણ, આમાં જોવા જઈએ તો જે રીતે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે અમારા ઉમેદવારો હોય કે બીજા ઉમેદવારો હોય જે પદ્ધતિ અપનાવી છે ને એ એવી છે કે તમે જુઓ કે આપણે પણ વિડીયો જોયા કે 500 રૂપિયા આપી અને વોટ બટોરતા ભારતીય જનતા પાર્ટીના લોકો ખેસ પહેરીને પણ આપણે વિડીયો જોયા છે। એટલે ભારતીય જનતા પાર્ટી જે હદે આજે જઈ રહી છે કે ભાઈ નીચેના સ્તરે લાંચ આપો, ગમે તે કરો અને મત મેળવો, એ જે પદ્ધતિ છે, લોકશાહીની જે આખી પદ્ધતિ છે એને ફેરવી નાખી એમ કહીએ ને તો પણ ચાલે એવી પદ્ધતિ આજે તમે જોઈ રહ્યા છો। ઘણી જગ્યાએ અમારા ઉમેદવારો અમારે ફોર્મ ભર્યા પછી ઉઠાવી લેવા પડ્યા। એનો મતલબ છે કે ભાઈ એમને જોર હુકમી દાદાગીરી આ તે કરીને પણ એમને આગળ વધવાની કોશિશ કરી। અચ્છા શૈલેષભાઈ, સામ દામ દંડ ભેદથી જીત્યા છો। જુઓ, કોઈ ભજન મંડળી લઈને તો બેઠું હોતું નથી। રાજનીતિમાં સૌ પોતાના ઉમેદવાર કઈ રીતે જીતે એ દિશામાં ચાલતા હોય છે, પણ મને ખૂબ આનંદ છે કે એક્સેપ્ટ કરો છો કે સામ દામ દંડ ભેદથી જીત્યા। આપની ટીવી ચેનલ ઉપરથી મને દેખાઈ રહ્યું છે કે 364 ભારતીય જનતા પાર્ટી વિજેત થઈ છે ને અપક્ષ 27 થઈ છે। એટલે જે રીતે દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની લડાઈ હતી ને કોંગ્રેસ ગેરહાજર હતું, એમ ગુજરાતની આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને અપક્ષની ચૂંટણી હોય એ પ્રકારનું છે ને કોંગ્રેસ ગેરહાજર છે। એટલે લોકોને કોંગ્રેસને ગેરહાજર એટલે કે ગેરહાજર રહેવા માટેનો આદેશ કર્યો છે। ઠીક છે, એટલે સતત પરિણામો આવી રહ્યા છે, સૌથી ઝડપી અને સચોટ પરિણામો સંદેશ ન્યૂઝ પર અમે આપને બતાવી રહ્યા છીએ। સતત જોતા રહો સંદેશ ન્યૂઝ। એક નાનકડા